પરસોત્તમ રૂપાલાના વિરોધ માટે બનેલી ક્ષત્રિય સમાજની કમિટી હવે આંતરિક વિવાદમાં આવી ગઈ છે। જી હા, ક્ષત્રિય સમાજની આંદોલન સમિતિમાં હવે આંતરિક વિખવાદના કારણે સવાલો ઊભા થઈ રહ્યા છે। એક સમય આંદોલનના મુખ્ય ચહેરા હતા એવા પદ્મિનીબા હવે સમિતિ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે હવે ક્ષત્રિય આંદોલનની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ રહી છે। શું બની રહ્યો છે માહોલ, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। તો શું ક્ષત્રિય આંદોલન સમિતિમાં પડી ગયા ફાટા? જ્યારથી આંદોલન શરૂ થયું તો શરૂઆત અમે 10 બહેનો કરવાવાળા હતા। સંકલન સમિતિ આવી પછી અમને ઇગ્નોર જ કરે છે। સમિતિના સભ્યોને પદ્મિનીબાનો પડકાર। આ આંદોલનમાં સંકલન સમિતિ સાથે હું રહીશ કે અમારો સમાજ બે ફાડા ન પડે। ભવિષ્યમાં હું એને ઇગ્નોર કરીશ, સંકલન સમિતિને। આંદોલનના નામે માત્ર તાઇફા થયા। પાર્ટ 1માં એ લોકોએ તો મીટિંગ કરી બેઠા બેઠા અને સ્ટેજ શો કર્યા। અમે રોડ ઉપર આવ્યા, જેલમાં ગયા। હવે પાર્ટ 2 એ લોકોનું છે, અમે એની સાથે રહેશું। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું આ સૌથી મોટું મહાસંમેલન હતું। 14મી તારીખે યોજાયેલા મહાસંમેલન બાદથી ક્ષત્રિય આંદોલનમાં ફાંટા પડવા લાગ્યા હોવાનું સામે આવી રહ્યું છે। એક સમયે જે આંદોલનનો ચહેરો હતા એવા પદ્મિનીબા જ હવે પોતાની સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે। અમારે જે કરવું હતું ને એ કરવા જ નથી દીધું। અમારી રણનીતિ જે હતી ને એમાં અમને ખૂબ જ રોકવામાં આવ્યા છે। તો પદ્મિનીબા એ જણાવો કે તમારી રણનીતિ શું હતી, ક્યાં રોકવામાં આવી? એવું નહીં કહી શકું, પણ અમારી રણનીતિ ચાલી હોત તો અમારી જીત થઈ ગઈ હોત 100%। એટલે તમને દબાવવામાં આવ્યા છે? દબાવવામાં કંઈ બોલવા નથી દેવામાં આવે, અપમાન કર્યા છે સતત ને સતત। અપમાન કર્યા છે તમારે? જી, નેક્સ્ટ નહીં પણ સુરેન્દ્રનગર સંમેલનમાં પણ એક વ્યક્તિએ કીધું હતું પદ્મિનીબાની સ્પીચ નહીં, ફક્ત એક વ્યક્તિએ કીધું હતું। અને આ મહાસંમેલનમાં પણ મને સ્પીચ પણ નહોતા આપતા, બેસવાની જગ્યા પણ નહોતા આપતા। છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પદ્મિનીબાવાળાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની તબિયતને જોતા સમાજના આગેવાનોએ તેમને સમજાવ્યા અને અંતે તેમણે પારણા કર્યા છે। આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પદ્મિનીબાએ યુટર્ન લઈ લીધો છે। સમગ્ર વિવાદ વચ્ચે પદ્મિનીબાએ સંકલન સમિતિ પર જ સવાલ ઉઠાવી લીધા છે। તેમણે કહ્યું કે તાજેતરમાં ચાલી રહેલા વિવાદને રાજકીય ન બનાવો, આ સામાજિક છે, તેને સામાજિક જ રહેવા દો। ઘડીકમાં એ લોકો એવું કહેતા હતા કે 300 ફોર્મ બહેનોના ભર્યા છે, 70 ફોર્મ ભરાણા છે, એમાં પણ ગુમરાહ કર્યો સમાજને। પ્લસ પહેલાં એવું હતું કે ભાઈ કોઈ પણ રાજકીયમાં ન લઈ આવો મહેરબાની કરીને। પહેલાં એ વાત થતી કે કોઈને વોટ જ નથી આપવાનો રાજપૂત ક્ષત્રિય સમાજે, નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આપ। હવે એ લોકો રાજકીય લઈ આવ્યા છે। સમાજને ગુમરાહ શું કરે છે, હું મહેરબાની કરીને સંકલન સમિતિને મેસેજ આપવા માગું છું કે આમાં મહેરબાની કરીને રાજકીય ન લઈ આવો સમાજનો। તમને એવું લાગે છે કે આ સામાજિક જે મુદ્દો હતો ને આખો રાજકીય બનાવવાનો પ્રયત્ન દેખાય જ છે, ચોખ્ખું દેખાય છે। સામાજિક પ્રશ્ન છે ને બેનો દીકરીઓનો, રાજકીય થઈ ગયું હવે તો। આંદોલનમાં રાજનીતિ ઘૂસવાની લઈને ક્ષત્રિય મહિલા આગેવાન નારાજ થયા છે। જો કે રાજકોટથી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હજી પણ ક્ષત્રિયોના મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે અને ભાજપના જ આંતરિક વિખવાદને કારણે સમગ્ર આંદોલન ઉપજ્યું હોય તેવું જણાવી રહ્યા છે। સામાન્ય માણસની અપેક્ષાઓ, આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે કે પરેશભાઈ દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે। એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે। નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે, રાજકોટવાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે। ક્ષત્રિય આંદોલનમાં તડા વચ્ચે હજી પણ ક્યાંક ક્યાંક વિરોધની ચિંગારી દેખાય છે। સાબરકાંઠાના ઈડરમાં ભાજપ કાર્યાલય પર હોબાળો કરવામાં આવ્યો। ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે કાળા વાવટા દર્શાવીને ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે ભાજપના કાર્યકરો પણ સામે આવી ગયા અને બંને પક્ષો વચ્ચે સામસામે નારેબાજી થઈ હતી।
એ વાત તો નક્કી છે કે આંદોલનમાં હવે તિરાડ પડી ચૂકી છે, પરંતુ અગત્યની વાત તો એ છે કે આંદોલન સમિતિ આગામી સમયમાં પદ્મિનીબાના આરોપોનો કેવી રીતે જવાબ આપશે અને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો શું વિરોધના કાર્યક્રમ હશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.